કેદારેશ્વર મહાદેવ ખાતે અમાસના દિવસે ભોજન રાખવામાં આવ્યું। શ્રાવણ માસના છેલ્લા દિવસે કેદારેશ્વર મહાદેવ ખાતે ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો, જેમાં આજુબાજુના 12 ગામની સ્કૂલોના બાળકોને તથા ગામના આજુબાજુના આગેવાનોને પણ મોટી સંખ્યામાં ગ્રામ લોકોએ દર્શનનો લાભ લીધો હતો અને શાસ્ત્રી ધ્રુવ મહારાજ દ્વારા 12 જ્યોતિર્લિંગ પૂજા કરવામાં આવી હતી। આજે કેદારેશ્વર મહાદેવ દલીલપુર મુકામ જે મહાદેવની સ્થાપના અંદાજિત 40 વર્ષ પહેલાં પરસોત્તમભાઈ દાણી ગુરુદેવશ્રી ને એમને અહીંયા આ જગ્યા ઉપર 50 વર્ષ તપ કર્યું છે આજે, અને એમના તપના હિસાબથી અથવા અને આજુબાજુના ગામો ગારુડી કંપા, દેસાઈપુરા કંપા, દલીલપુર, જુનાવાડા, સિદ્ધપુર, ગારુડી એમ સૌ ગામના ગ્રામજનો અને પરસોત્તમ દાણીજીના તપથી આ મંદિરને અંદાજિત 40 વર્ષ થયા। દર શ્રાવણ માસમાં અહીંયા આખો વર્ષ ભક્તો શિવજીની પૂજા કરે છે અને શ્રાવણ માસના અમાસના દિવસે અહીંયા આજુબાજુની સ્કૂલો લગભગ 10 થી 15 સ્કૂલોના બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને લગભગ 1500 થી 2000 માણસનું અહીંયા પ્રસાદ રૂપે પીરસવામાં આવે છે અને શિવરાત્રિની રાત્રે 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે। એની આજુબાજુના ગ્રામજનો તથા ભક્તજનો એનો સંપૂર્ણ લાભ લઈ રહ્યા છે અને આ મંદિરની રસ્તા ઉપર વટેમાર્ગોને પણ બહુ આશીર્વાદરૂપ છે અને આ મંદિરમાં શ્રદ્ધા રાખી અને જે બાધા માનતાઓ રાખે છે એમને ભગવાન ભોળાનાથ એમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે।